નર્મદા જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। નર્મદા જિલ્લાથી આ સમાચાર કે જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। પૂર્વ પ્રમુખ પ્રકાશ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા। ચેતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા। પોતાના સમર્થકો સાથે આપમાં તેઓ જોડાઈ ગયા છે। નર્મદા જિલ્લામાં આપ મજબૂત થશે તેવો ચેતર વસાવાએ દાવો પણ કર્યો છે। ધ્યેય અમે લઈને નીકળ્યા છે કે ગરીબમાં ગરીબ નિરાધાર વંચિત લોકો સુધી જે પણ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય, તમામ બાબતોની વાત હોય કે યોજનાઓ હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારો ધ્યેય એમણે જોયો અને હાલમાં એમની પૂરી ટીમ સાથે અમારી સાથે જોડાયા છે। ત્યારે પાર્ટીમાં એમનું હું સ્વાગત કરું છું। પાર્ટીમાં એમનું માન સન્માન જળવાય અને આવનારા દિવસોમાં સંગઠનની બાબતો હોય કે તમામ નિર્ણયો નાંદોદ વિધાનસભામાં એમને સાથે રાખીને એમની સહમતિથી લેવાય એની ખાતરી પણ આપું છું। એમના જોડાવાથી આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થયો છે અને અમારો જે ધ્યેય છે લોકોની સેવા કરવાનો, અમે આવનારા દિવસોમાં લોકોની સેવા કરવામાં આ પૂરી ટીમને સાથે રાખીને તત્પર રહીશું। સાથે સાથે એ જ્યારે જોડાવાના હતા, આગળ એક દિવસે અમારી મિટિંગ મળી ત્યારે ચૂંટણી વખતે એ જોડાઈને એક સારા પદ અને ટિકિટની વાત કરી શકત, પણ ચૂંટણી પત્યા પછી આજે જોડાયા અને આગળ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે આપણને કોઈ પદ કોઈ ખુરશીનો મોહ નથી, આપણને સત્તાનો મોહ નથી। આપણે એટલા માટે તમારી સાથે જોડાઈ રહેલા છે ને એટલા માટે આગળ વધવું છે કે આપણે લોકોની સેવા કરવી છે, સેવાકીય પ્રવૃત્તિ માટે એ આજે જોડાઈ રહ્યા છે।